હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે આરટીઓ અધિકારી વડોદરા તરફ આવતી બસને રોકવાનો પ્રયાસ કરતા બસને ઉપર ચડાવવાનો પ્રયાસ કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બસનો પીછો કરી પુનઃ રોકવાનો પ્રયાસ કરતા પુનઃ બસ ચઢાવી દેવાનો પ્રયાસ કરી બસ ખરોડ ચોકડી પર મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. ઉત્તર ભારતથી સુરત મુંબઈ તરફ જતી બસને આરટીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન રોકવાનો પ્રયાસ કરતી વેળા આ ઘટના બની હતી. આરટીઓએ બસ જપ્ત કરી કચેરી પર મુસાફરો સાથે લઈ ગઈ હતી. વડોદરા તરફથી એક લક્ઝરી બસ વાલિયા ચોકડી નજીક આરટીઓ અધિકારીઓ પર બસ રોકવા જતા બસ ઉપર ચઢાવી દેવાનો હિચકારો પ્રયાસ કરાયો હતો. અંકલેશ્વર ધામરોડ પાટિયા તરફ જિલ્લાની હદમાં જિલ્લા આરટીઓ અધિકારી સરપ્રાઇઝ ચેકિંગ માટે વાલિયા ચોકડી નજીક ઊભા હતા. દરમિયાન આરટીઓ નંબર આધારે અધિકારી મોબાઈલ એપ પર ટેક્સ ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાન ટેકનિકલ એરર આવતા બસ ઊભી રાખવા જણાવ્યું હતું. જો કે બસ ચાલક બસ રોકવાના બદલે આરટીઓ ગાડી પર વારંવાર ટક્કર મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન આરટીઓ અધિકારી દ્વારા પાનોલી પોલીસને જાણ કરતા પાનોલી પોલીસ ટીમ ખરોડ પાનોલી બ્રિજ પાસે પહોંચી હતી. દરમિયાન બસ ચાલક બસ બ્રિજની નીચે ઉતારી અપ્રોચ રોડ તરફ ભગાડી હતી. જે જોતા આરટીઓની ટીમ દ્વારા બ્રિજ ઉપરથી આગળ વધી બસ રોકવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન પોલીસ 112 ટીમે જોતા બસ ચાલક ખરોડ બ્રિજ નજીક લક્ઝરી બસ મૂકી ચાલક સહિત 3 વ્યક્તિ ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન આરટીઓ ટીમ પણ ત્યાં પહોંચી હતી અને તેઓ દ્વારા બસ ટ્રાન્સપોર્ટના સંચાલકને કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ન થતાં બસ ડિટેઇન કરી આરટીઓ કચેરી ખાતે લઈ આવી હતી અને બસના રજિસ્ટ્રેશનના આધારે બસ માલિકને ટ્રાન્સપોર્ટ ઓફિસ સંપર્ક કરી તપાસ શરૂ કરી હતી. આ ઘટના અંગે આરટીઓ વિભાગ દ્વારા સરકારી કેમેરામાં થયેલ રેકોર્ડિંગના આધારે અત્યંત રફ ડ્રાઇવિંગ અંગે તેમજ ટેક્સ અંગે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી.